નમસ્કાર. રાજકોટથી એક ભયાનક સમાચાર આવ્યા કે ગેમ ઝોનમાં આગ લાગી અને જે મૃત્યુનો આંક છે વધતો જ જઈ રહ્યો છે. પહેલા એવું હતું કે 2 બાળકો અંદર ફસાયેલા છે, 25 લોકો અંદર ફસાયેલા છે અને હવે આંકડો આવ્યો છે કે 8 થી 10 લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. રાજકોટથી જગદીશ મહેતા વરિષ્ઠ પત્રકાર આપણી સાથે જોડાયેલા છે. પહેલા આખી ઘટના સમજવી છે કે આખો ઘટનાક્રમ શું છે, જગદીશભાઈ? રાજકોટના 150 ફીટ રિંગ રોડ ઉપર સયાજી હોટેલ બહુ જાણીતી છે, એની બાજુમાં ટીઆરપી ગેમ ઝોન શરૂ થયેલો છે. એમાં 2 જણા દરબાર એના માલિકો છે, એક જૈન છે અને એક બીજા લોકો છે. હવે શનિ રવિની એક તો રજા હતી, વળી વેકેશન છે, બાળકો માટે થઈને એ ગેમ ઝોન છે આખો ફેબ્રિકેશન થી બનાવેલો છે. આ જે હોનારત થઈ, આગનું કારણ ભલે જાણવા ન મળ્યું હોય હજી સુધી, પરંતુ લાપરવાહી છે તંત્રની અને મિલીભગત છે આયોજકોની એ નક્કી છે. અત્યાર સુધીમાં 9 જેટલી ડેડ બોડી, એમાં 4 બાળકોનો સમાવેશ થાય છે. 9 ડેડ બોડી અને એક વધુ, એમ કરીને 10 જણાનું કમસે કમ મૃત્યુ થયા છે એવું આ લોકો કહે છે. અને હજી બાકીની તલાશ તો ચાલુ છે. અત્યારે જે બધું ત્યાં કાર્યવાહી થઈ રહી છે ઘીસી પીટી કેસેટ જેવી છે. ત્યાં કલેક્ટરે ધસી ગયા અને ધારાસભ્ય ધસી ગયા અને પોલીસ કમિશનર, આ બધા ધસી ગયા એ ફોટા પાડવા. કોઈ કતા કોઈ હરામ બરોબર કઈ હરકું કામ લાગે તો, કારણ કે ભૂતકાળમાં આવી રાજકોટમાં અનેક ઘટના બની છે આગની, ક્યારેય કોઈએ ધડો લીધો નથી. આ પ્રકારના ઇક્વિપમેન્ટ જે બાળકો માટેના ખાસ કરીને ગેમ ઝોન હોય છે, અત્યારે વેકેશન છે એટલે પૈસા કમાવાની લાઈમાં રાજકોટના 150 ફીટ રિંગ રોડ થી માંડીને અનેક જગ્યાએ ખૂણે ખાંચરે આ પ્રકારના લોકમેળા, જેને કમર્શિયલ કહેવાય છે, ખાનગી લોકમેળા શરૂ થઈ ગયા છે. અને એ ખાનગી લોકમેળામાં એન્ટ્રી ફી થી માંડીને અલગ અલગ રાઇડ્સ ની 20 રૂપિયા, 20, 25, 50 રૂપિયાની ફી હોય. અને એમાં મિલીભગત તંત્રની હોય છે કે કોઈ પણ પ્રકારના ફાયર બ્રિગેડના ઇક્વિપમેન્ટ બરાબર છે કે કેમ. માની લો કે આગ લાગે તો એને ઠારવા માટે તેને કોઈ તાલીમબદ્ધ સ્ટાફ છે કે કેમ. પછી ઇમિડિયેટલી બીજું કઈ થાય, આગને બદલે બીજું પણ કઈ થાય, ધારો કે બાળક ઉપરથી પડી જાય કે કોઈ ફેર ચક્રડીમાંથી પડી જાય તો તાત્કાલિક તમારી પાસે એક જેને ફર્સ્ટ એડ કહી શકાય એવા કોઈ સાધનો છે કે કેમ. અત્યારે કોરોના પછી ઓલા હાર્ટ ફેલના જે બધા થઈ રહ્યા છે બનાવો, તો તમારી પાસે કોઈ એને આમ પમ્પિંગ કરી શકે અને તાત્કાલિક એક એમ્બ્યુલન્સ રાખવી જોઈએ. આવી કોઈ પ્રકારની સુવિધા રાખતા નથી, કોઈ ઇન્સ્પેક્શન થતું નથી, બધી મિલી ભગતથી ચાલે. કારણ કે નાનું એવું આમ ગામ છે ને બધાની ઓળખાણ સીધી સરકાર આરે છે. અને સરકાર આરે ઓળખાણ હોય એટલે એક તો એ મામા માસીના હોય અથવા તો ઓળખીતા પાળખીતા હોય. અને જે સ્થાનિક લોકો જેને તપાસ કરવાની આ જવાબદારી છે, એને કોઈ પણ ભોગે સામ દામ દંડ ભેદ એનાથી સમજાવી દેવામાં આવે એટલે આખી રાજકોટની 15 લાખની જનસંખ્યા રામ ભરોસે અત્યારે જીવી રહી છે. અત્યારે જે રાજુભાઈ ભાર્ગવ પોલીસ કમિશનર, એને એમ કીધું છે કે અમે હવે બધા જ ગેમ ઝોન બંધ કરી દેશું અને બધાનું ઓડિટ કરશું. ઈ ગુજરાતી એનું ઈ થયું, તમે કોઈનું ઓડિટ કર્યું જ નથી. નહીતર તો તમારે કેવું જોઈએ કે આ એક ગેમ ઝોન જે ઓડિટ વગરનું રહી ગયું હતું. બાકી અમે છાતી ઠોકીને કેમ તંત્ર ન કહી શકે કે એક પણ ગેમ ઝોનમાં આવી કોઈ કાર્યવાહી પ્રોબ્લેમ નહીં થાય, કારણ કે અમે લોકોએ ચેકિંગ કર્યું છે. આ બધા 5-6 આંકડાના પગાર ખાનારાઓ એ ઓફિસથી બહાર નીકળતા નથી અને જાય છે તો શોભામાં અભિવૃદ્ધિ કરવા જાય છે, એકબીજાની મિલી ભગત હોય છે. એટલે સલામતીના નામે બિલકુલ કઈ હોતું નથી. એ જાય છે તો હરવા ફરવા અને ફોટો પડાવવા અને પાકા પોતારી કરવા, નાના માણસો જાય હપ્તો લેવા જાય. એટલે આ બધી સ્થિતિ સર્જાણી છે. એ આપની જાણ ખાતર રાજકોટમાં કોરોના વખતમાં એક શિવાનંદ હોસ્પિટલ, એમાં આગ લાગીને 5 લોકો ભડથું થઈ ગયા બેડ ઉપર. આજ સુધી એનો વાળે વાંકો થયો નથી. કોઈ કતા કોઈની સામે કોઈ એક્શન લેવામાં આવતું નથી. આ બધું વારંવાર રિપીટેશન થાય એનું કારણ એ છે કે સરકારી તંત્રને ખબર છે કે કોઈનો વાળ વાંકો થતો નથી. કોઈને કાઢી મૂકો, વધીને બહુ હોબાળો થાય તો સસ્પેન્ડ જે છે ને, એ શબ્દ સામાન્ય પ્રજા એમ લાગે આહા એને તો શું કરી લીધું. હરામ બરોબર સસ્પેન્ડ થી કોઈ ફાટી પડતું હોય તો સસ્પેન્ડ એટલે હરામનો પગાર ઘરે બેઠા બેઠા ખાવાનો, અડધો પગાર, અને 2-4 મહિના ખાલી ઘરે આરામ કરવાનો અને પછી પાછા નોકરીએ ચડી જવાનો. આજ સુધીના હિન્દુસ્તાનના ઇતિહાસમાં કોઈ સસ્પેન્ડ થયો હોય અને જિંદગીમાં કોઈ દી પાછો નોકરીએ ન ચડ્યો એવું બન્યું નથી. બધાને એક મુદ્દાનો કાર્યક્રમ છે, આરામ ખાઈ લેવાનો 6 મહિના, પાછી નોકરીએ ચડી જવાનું. કોઈને ડિસમિસ જ્યાં સુધી કરવામાં નથી આવતા ત્યાં સુધી આવી ઘટનાઓ બેન બનતી રહેવાની. અત્યારે તંત્રની 10 લોકો નિર્દોષ છે. તમે અત્યારે જે આંકડા કહો છો એ પ્રમાણે આની પહેલા તક્ષશિલા થયું ત્યારે પણ કીધું કે અમે હવે બધી જ જગ્યાએ ચેકિંગ કરાવીશું, બધી જ જગ્યાએ ટ્યુશન ક્લાસીસમાં ચેકિંગ થયા અને પછી એની જ ઘટનાઓ, કઈ બદલાયું નથી.
હા, પણ બેન કરીએ શું? આપણે અત્યારે બધા રામ ભરોસે છે, પ્રજા કરે તો કરે શું? વિપક્ષ નામે કઈ છે નહીં, એક હતું સત્તા છે. જનતા પાસે કોઈ દિવસ વિડ્રો પાવર તો રહેતો નથી. મત આપ્યા પછી લાચાર થઈ જઈએ છીએ, અને જનતાને પણ બિચારાને શું કરે? અત્યારે એટલું સ્ટ્રેસ વાળી લાઈફ થઈ ગઈ છે કે એને જેમ ફાસ્ટ ફૂડમાં તાત્કાલિક ખાઈ લેવું છે, એમ તાત્કાલિક મનોરંજન બિચારાને મેળવી લેવું છે. સમયની પાબંદી છે, એક જ તો દિવસ મળે છે. આ બધી જ લાઈમાં માણસને કરવું શું? ખરેખર તંત્રએ જે કરવું ઘટે એ નથી કરતું. આ એનું માનવ સર્જિત પાપ છે, જેનો ભોગ આ 10 લોકો બન્યા છે. મોરબીમાં જે પુલ દુર્ઘટના થઈ એ પણ માનવ સર્જિત હતી. વડોદરામાં જે હોળીની ઘટના બની હરણીમાં એ પણ માનવ સર્જિત હતી. અમદાવાદમાં મોલમાં આગ લાગી, માનવ સર્જિત હતી. સુરતની તક્ષશિલા છે, માનવ સર્જિત હતી. અને રાજકોટની આ ઘટના છે એ પણ નરી માનવ છે. તમે વિચાર કરો, જે અહીંયા જે આખું બન્યું ફેબ્રિકેશનનું, જેમાં તાત્કાલિક આગ લાગી શકે અને અર્જન્ટ બુજાય પણ નહીં. ઓલા આપણે કહીએ છીએ ને કે પોટાશ જેવો આપણો વર્તમાન છે ને કમનસીબે આપણી રૂની દુકાન છે, એના જેવી સ્થિતિ છે. ટાયર જે હોય છે, ટાયર સડી ગયેલા ટાયરને કલર કરી અને લેમિનેશન માટે ને એલિવેશન માટે મૂકવામાં આવે છે. આ ટાયરમાં આગ લાગે તો ફાયર બ્રિગેડના ધોધથી પણ ન ઠરે એવી આગ હોય છે. અને અત્યારે પણ ફાયર બ્રિગેડના વડાએ કીધું જ છે કે આગ એવી બધી છે કે અંદર અમે જઈ નથી શકતા. તો ભલામણ તમે ન જઈ શકો તો અંદર હશે એની હાલત શું થાય? એટલે અહીંયા બધા ખાલી પગાર ખાઈને લેર કરે છે. ફાયર બ્રિગેડ ડિઝાસ્ટર મેનેજમેન્ટનું ગુજરાતી એ તો એવું હોવું જોઈએ કે ડિઝાસ્ટર થાય જ નહીં, એના મેનેજમેન્ટ. આપણે ત્યાં શું થાય છે, ડિઝાસ્ટર થઈ જાય પછી આ લોકો આવે ને પછી ઠારે તો એ તો અમસ્તું ઠરવાનું હોય, જે મરવાનું હોય. આ 10 જણા મરી ગયા, હવે શું થશે? કાંઈ કદા કઈ ઘડીક હોબાળો થશે. હમણાં સરકાર 2-5 લાખ રૂપિયા જાહેર કરી દેશે, વાત થઈ ગઈ પૂરી. બીજી મોટી દુર્ઘટના બને એટલે આપણે આ ભૂલી જવાના. જનતા પર લાચાર છે અને પ્રજા અને તંત્ર જે છે, તંત્ર હાવ નગરોળ છે અને સરકારને કાંઈ પડી નથી. એટલે આ પરિસ્થિતિ છે બેન. કે હા, છેલ્લો સવાલ છે, તમે બિઝી છો એટલે, કે કેટલા લોકો હતા અને હવે શું છે આંકડો, કે કેટલા વધવાની શંકા છે? બેન 10 ના તો મૃત્યુ કન્ફર્મ થયું છે. 10 ના મૃત્યુ કન્ફર્મ થયા છે ને હજી આગ જે પૂર્ણપણે ઠરી નથી. અને ઠરેલી આગમાં પણ જે છે એ માલ મટીરિયલ છે કે જાનહાનિ થઈ છે એ હવે તપાસનો વિષય છે. પણ એવી આશંકા વ્યક્ત થઈ રહી છે કે હજી મૃતાંક કદાચ વધે. ભગવાન કરે ને ન વધે, પણ વધે એવી આશંકા છે. કારણ કે શનિ રવિની રજા હતી એટલે લોકો ત્યાં વહેલી સર આનંદ માણવા આવ્યા હતા બિચારા. એટલે કદાચ આની મૃત્યુઆંક હજી વધે એવી સંભાવના છે બેન. Okay, thank you so much, sir.